સુરતમાં રિક્ષામાં બેસેલા 3 પેસેન્જરોએ રિક્ષા ચાલકને છરો તથા લોખંડની હથોડી કાઢી મારવાની ધમકી આપી રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ ફોન, ભાડા બચતના રોકડા રૂપિયા અને રિક્ષા મળી કુલ રૂપિયા 2,45,000ની લૂંટ કરી નાસી ગયા હતા. જે ગુનામાં કાપોદ્રા પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ ગત 10 ફેબ્રુઆરીના રોજ કામરેજ 4 રસ્તાથી પેસેન્જર તરીકે રિક્ષામાં 3 ઈસમો બેસેલા હતા અને નાના વરાછા ઢાળ પાસે પહોંચતા એક ઈસમે નાના વરાછા ગામ મચ્છી માર્કેટમાં ઉતરવા લઈ જવાનું કહેતા રિક્ષા ચાલકે ના પાડતા 3 ઈસમો પૈકી એક ઈસમે તેમની પાસેનો એક ધારદાર છોડો કાઢ્યો હતો અને બીજા ઈસમે લોખંડની હથોડી કાઢી મારવાની ધમકી આપી રિક્ષાને નાના વરાછા ગામ રાજ ગાર્ડન રોડ તરફ લઈ જઈ અંધારામાં ઓટો રિક્ષા ઊભી રખાવી હતી અને રિક્ષા ચાલક પાસેથી એક મોબાઈલ ફોન, પેસેન્જરના ભાડા બચતના રોકડા રૂપિયા આશરે 2,000 અને 2,35,000ની ઓટો રિક્ષા મળી કુલ રૂપિયા 2,45,000ની લૂંટ કરી 3 ઈસમો ફરાર થઈ ગયા હતા. દરમિયાન આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, જેમાં ગુનામાં કાપોદ્રા પોલીસે ગૌતમ ચેતનભાઈ ડાભી અને વસંતભાઈ કેશુભાઈ સોલંકીને ઝડપી પાડ્યા હતા. રોકડા રૂપિયા તથા ઓટો રિક્ષા મળી કુલ રૂપિયા 2,36,000નો મુદ્દામાલ રિકવર કર્યો હતો. ગઈકાલે કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કાપોદ્રા 4 રસ્તા પાસે સવારે 10:30 વાગ્યાની આજુબાજુ PCR 4ને એક કંટ્રોલ રૂમ તરફથી કોલ આવેલો કે કાપોદ્રા 4 રસ્તા પાસે 2 ઈસમો ઝઘડો કરે છે, તેને પબ્લિક દ્વારા પકડી રાખવામાં આવે છે. ત્યારે તાત્કાલિક PCR ત્યાં પહોંચતા ત્યાં ટ્રાફિક પોલીસના જવાનો પણ હાજર હોય અને ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા આ બંને ઈસમોને પકડી રાખેલ. ત્યારે એ બંને ઈસમો પાસેથી છરી મળેલી હતી. ત્યારબાદ એને પોલીસ સ્ટેશને લાવેલા અને કાયદેસર છરી સાથે રાખેલાનો ગુનો દાખલ કરેલો. ત્યારબાદ આ આરોપીઓને પૂછપરછ કરતાં ડિટેલમાં એવું જાણવા મળેલું કે આ આરોપીઓએ પરમ દિવસે રાત્રે સાંજે કામરેજ 4 રસ્તા પાસેથી એક રિક્ષામાં બેઠેલા અને કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાના વરાછાના ઢાળ પાસે એ વખતે 3 ઈસમો હતા. એ 3 ઈસમોએ આ રિક્ષાવાળા સાથે માથાકૂટ કરી રિક્ષાવાળાને ચાકુ દેખાડી અને પોતાની રિક્ષા અને જે રિક્ષાવાળો હતો ઓટો રિક્ષાવાળો એનો મોબાઈલ અને 2,000 રૂપિયા જેવી રોકડ રકમ લૂંટી અને રિક્ષા ચાલકને નીચે ઉતારી દીધેલ અને પોતે વાવ તરફ જતા રહેલા તેવી પ્રાથમિક પૂછપરછમાં માહિતી મળતા આ રિક્ષા ચાલકને શોધવામાં આવેલો. રિક્ષા ચાલકને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવેલો. ત્યારે આ ગુનાનો ભેદ ઉકેલાયેલો અને રિક્ષા ચાલકની લૂંટની ફરિયાદ આ ગુનાના કામે લીધેલી છે. આમ આ આરોપીઓ વિરુદ્ધ ટોટલ 2 ગુના દાખલ કરવામાં આવેલ છે. આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ઓલપાડ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટના ગુના દાખલ છે. આ આરોપી હેબ્યુચ્યુઅલ ઓફેન્ડર હોય આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને હાલ 2 ગુના દાખલ કરી અને તપાસ ચાલુ કરવામાં આવેલ છે કે અન્ય પણ કોઈ ગુના કરેલ છે કે કેમ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.